જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક બનાવવાની રેસીપી। તો આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને જે ફક્ત 8થી 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। સાથે જ આ શાક બનાવવા માટે તેને ટેસ્ટી કેવી રીતે બનાવવું, તેની ગ્રેવી અને કેવી સેવની પસંદગી કરવી તે બધી જ ટીપ સાથે ચાલો આ ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો આ ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ધાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના લાલ ટામેટાં લીધેલા છે। હવે આ ટામેટાને નાના નાના ટુકડામાં સમારી લઈએ। તો મેં ટામેટાને નાના નાના ટુકડામાં સમારી લીધેલા છે। હવે ટામેટાના શાકમાં ધાબા સ્ટાઇલ ગ્રેવી અને કલર આપવા માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે, જેમાં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, સાથે જ 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધેલો છે। હવે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી મસાલાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ। તો તૈયાર કરેલી મસાલાની આ પેસ્ટને તેલ સાથે સાતળવાથી તેનો કલર એકદમ ધાબા સ્ટાઇલ આવે છે। હવે શાક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, તેમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે તેલનું પ્રમાણ થોડું વધુ લેવામાં આવે છે, પણ તમે તમારા સ્વાદ મુજબ તેને ઓછું કરી શકો છો। હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, સાથે ચપટી હિંગ એડ કરી રાઈ અને જીરાને તેલમાં સાંતળી લઈએ। તો હવે રાઈ અને જીરું તેલમાં સોતે થઈ ગયા છે। હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરી તેને પણ તેલમાં સાંતળી લઈએ, જેથી લસણ અને આદુનો કાચો સ્વાદ ન રહે। જો તમે લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આદુ, લસણ અને મરચાં પણ ફક્ત 1 જ મિનિટમાં સોતે થઈ ગયા છે। હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ એડ કરી તેને પણ તેલમાં સારી રીતે સાંતળી લઈએ। તો મસાલાને તેલમાં સોતે કરવાથી તેનો ટેસ્ટ અને કલર જળવાયેલા રહે છે અને તેનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે। તો હવે મસાલા પણ 1 મિનિટમાં તેલમાં સોતે થઈ ગયા છે। હવે તેમાં સમારેલા ટામેટાના ટુકડા એડ કરી દઈએ અને ટામેટાં ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી ટામેટાને મસાલા સાથે મિક્સ કરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। તો 2 મિનિટમાં જ ટામેટાં કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટામેટાની પ્યુરી લીધેલી છે, તેને એડ કરી તેને પણ મસાલા અને ટામેટાં સાથે મિક્સ કરી સારી રીતે કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટમાં ટામેટાની પ્યુરી પણ કૂક થઈ ગઈ છે। હવે ટામેટાના શાકને ધાબા સ્ટાઇલ બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું દહીં લીધેલું છે, તેને એડ કરી સતત હલાવતા જઈ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો ગ્રેવીમાં થોડું દહીં એડ કરવાથી તેમાં એક રીચ ફ્લેવર આવે છે, સાથે જ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। હવે મેં અહીંયા અડધી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે, તેને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે જ 5 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે, તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે સેવ ટામેટાના શાકનો કલર એકદમ ધાબા સ્ટાઇલ આવ્યો છે। હવે શાકની ગ્રેવીને પાતળી બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું સહેજ ગરમ પાણી લીધેલું છે, તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો ગ્રેવી બનાવતી વખતે તેમાં સહેજ ગરમ પાણી એડ કરવાથી શાકનો કલર અને ટેસ્ટ જળવાયેલા રહે છે। તો હવે આ પાણી ઉકળવા માંડે ત્યાં સુધી તેમાં એડ કરવા માટે કેવી રીતની સેવનો ઉપયોગ કરવો તે જોઈ લઈએ।
તો તેના માટે મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે. તો ભાવનગરી ગાંઠિયા સહેજ જાડા હોવાના લીધે તે પાણીને ઝડપથી એબ્ઝોર્બ નથી કરતા અને સેવ ટામેટાના શાકમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તે સિવાય જો તમે ઝીણી સેવનો ઉપયોગ કરશો તો તે પાણીને ઝડપથી એબ્ઝોર્બ કરી લેશે અને શાકનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે. તેના સિવાય તમે થોડી જાડી સેવ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ કરેલો છે. હવે પાણી ઉકળવા લાગ્યું છે તો ભાવનગરી ગાંઠિયા તેમાં એડ કરી દઈએ અને હવે હળવે હાથે તેને મિક્સ કરી લઈએ. તો તમે જ્યારે પણ સેવ ટામેટાનું શાક બનાવો અને શાકને સર્વ કરવાનું હોય તે દરમિયાન જ તમારે આ ગાંઠિયા કે પછી સેવ એડ કરવી. હવે ઢાંકણ બંધ કરી ફક્ત 1 મિનિટ માટે શાકને કૂક કરી લઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર ગાંઠિયામાં એડ થઈ જાય. તો હવે 1 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલીને શાકને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. તો હવે આપણું એકદમ ધાબા સ્ટાઇલ ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે. તો હવે તૈયાર થયેલા આ ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. મેં આ શાકને ભાખરી સાથે સર્વ કર્યું છે. તમે રોટી કે પરાઠા સાથે પણ તેને સર્વ કરી શકો છો જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો જોને ફ્રેન્ડ્સ તમે કે ધાબા સ્ટાઇલ ટેસ્ટી સેવ ટામેટાનું શાક ઘરે બનાવવું કેટલું સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.